બે દિવસથી આપણે સારી એવી મહાભારતની રૂપરેખા સમજી ચૂક્યા છીએ। તે છતાં પણ હજી ઘણું સમજવાનું બાકી છે, કારણ કે આ કોઈ આપણા ઘરના ઉપર જે પાણીની ટાંકી હોય ને એની કેપેસિટી હોય કે ભાઈ 500 લીટર, 1000 લીટર, 2000 લીટર હોય ને, સીમિત છે। પણ જે આજથી 25 વર્ષ પહેલા જે ગામડામાં કુવાઓ હતા એની કોઈ સીમા હતી ખરી? ગમે એટલું વાપરો, કોઈ દિવસ એના અંદરનું પાણી ફૂટી જતું હતું? ઉલટાનું એમાં એવું હતું કે જેટલું જળ એક કુવામાંથી આપણે વાપરીએ એટલું જ જળ બીજું નવું આપણને બીજા દિવસે કુદરતી રૂપથી પ્રાપ્ત થઈ જાય। તો બસ એ જે કુવો છે ને એ જ કુવાના પ્રમાણે આ મહાભારત ગ્રંથ છે। તમે ધારો એટલા ઊંડા ઉતરી જાઓ, આપણા બુદ્ધિની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરીને તમે સમજી પણ જાઓ, પણ તે છતાં કદાચ ક્યાંક ને ક્યાંક આપણે અધૂરા જ રહીશું અને એના સામે આગ્રહ કાયમી રૂપથી પૂર્ણ જ રહેશે। આ ગ્રંથને કોઈ દિવસ કોઈ પૂર્ણ રીતે આપણે સમજી શક્યા નથી। કાલે અમુક કથાઓ આપણે શ્રવણ કરી, એમાંથી એક કથા હતી ગણપતિ અને વ્યાસના સંવાદની। કાલે કેટલા જણ હતા અહીંયા? તો એ સંવાદમાં આપણે કાલે શ્રવણ કર્યું પૂર્ણ રૂપથી, આજે તો કથા નહીં જોઈશું, કારણ કે અગર જો પૂર્ણ રૂપથી પાછી કથા જોવા ગયા તો આજે પાછો આપણો 10-15 મિનિટ વ્યર્થમાં એક જ સેટ કથામાં વયો જશે। ટૂંકમાં સમજી જઈએ કે જે કાલે નહોતા એમને ખ્યાલ આવે કે આ મહાભારત ગ્રંથની રચના સ્મરણમાં પોતાની બુદ્ધિમાં વ્યાસજીએ પહેલા જ રચી દીધી હતી, અને એના પછી જ્યારે એ ગ્રંથને, જે ગ્રંથ કંઠસ્થ હતો, એ કંઠસ્થ જેટલા પણ જ્ઞાન હતું એ બધાને ગ્રંથસ્થ કરવા માટે વ્યાસજીએ કોઈ પ્રાર્થના કરી? ગણપતિ બાપા આવ્યા, સરસ મજામાં એમનો સહયોગ કર્યો અને એ આખો ગ્રંથ એમને લખ્યો। હવે વાત મારે આજે એ કરવી છે કે આ જે ગણપતિ અને વ્યાસના જે સંવાદ છે એ સંવાદ પહેલા એક નાનકડો એવો સંવાદ હતો બ્રહ્મા અને વ્યાસનો। જ્યારે વ્યાસજીએ એમની આ આખી મહાભારત ની આખી એક સંક્ષિપ્તમાં રૂપરેખા જ્યારે બ્રહ્માજીને આપી કે આ કથાના અંદર કંઈક આવું છે, ત્યારે બ્રહ્માજી વ્યાસજીને એક વસ્તુ કહે છે। તો શું કહે છે? સીધા જ શબ્દોમાં આપણે જે સમજીએ, બહુ અઘરું નથી બનાવવું। બ્રહ્માજી એમ કીધું કે જે સમયથી આ સૃષ્ટિ આરંભ થઈ અને જે સમય સુધી આ સૃષ્ટિ રહેશે, આ બંનેના મધ્યકાળમાં જે પણ વ્યક્તિ આવશે, બધા જ વ્યક્તિ એક તરફ અને વ્યાસજી તમે એક તરફ। બીજા કોઈ વ્યક્તિની એવી સામર્થ્ય આજથી ભવિષ્યમાં બનશે નહીં, અને આજથી ભૂતકાળમાં કોઈ એવો વ્યક્તિ પામ્યો નથી કે વ્યાસજી તમારો જેવો થાય। એટલે એ વસ્તુથી આપણે એ સમજવું છે અહીંયા કે કદાચ બહુ સારો શિલ્પી હશે, એ શિલ્પીના જેવો કદાચ કોઈ બીજો શિલ્પી બની શકશે। કદાચ કોઈ બહુ સારો કવિ હશે, એ કવિના સમાન પણ, કાં તો એ કવિથી ચડિયાતો પણ કોઈ બીજો વ્યક્તિ ભવિષ્યમાં કદાચ બની શકશે। આજે આપણે બધા તબલામાં ઝાકીર હુસેનને ઓળખીએ છીએ કે સૌથી ઉત્તમ શ્રેણીના એક ઝાકીર હુસેન એટલે તબલા વાદક છે। આપણા તો આપણા બધા વચ્ચે ઝાકીર હુસેનજી નથી, પણ એ વાતમાં દમ નહીં કે એમનાથી વિશેષ તબલા સારા વગાડવા વાળો કોઈ આ જીવન આવશે જ નહીં। એવા હજારો હજી ભવિષ્યમાં થશે, પણ
બ્રહ્માજીએ અહીંયા વરદાન પણ આપ્યું છે અને સાથે સાથે એ વ્યાસજીની મહત્તા પણ આપણને બતાવી છે કે કોઈ પણ વ્યક્તિ વ્યાસજીના શ્રેણીમાં ક્યારેય પણ નહીં આવે. એવા આ વ્યાસજી હતા. એ વ્યાસજીને નમન કરતા હવે આપણે આગળ વધીએ. કાલે ઉગ્ર શ્રવા કથામાં પધાર્યા હતા. ઋષિ મુનિઓએ બધાએ ઉગ્ર શ્રવાને ઘેરી લીધા અને એ ઉગ્ર શ્રવાને એમને પૂછ્યું કે શું પૂછ્યું કે તમારા મુખમાં જે આ આનંદ છે એ આનંદની પ્રાપ્તિ જે તમને થઈ છે એનું એક કારણ અમને આપો. અને એનું એક કારણ હતું કે આ મહાભારત. તો ત્યારે ઉગ્ર શ્રવાએ એમ કીધું કે જે સમય પર જન્મેજયના સર્વ યજ્ઞમાં વ્યાસ વૈશંપાયન જ્યારે કથા કરતા હતા ત્યારે મેં વિધિપૂર્વક આ મહાભારતની કથા સાંભળી. ત્યારે ઋષિ મુનિઓએ એ લાલસા બતાવી કે જે કથા જે મહાભારત તમે શ્રવણ કરી છે એ જ મહાભારત અમને શ્રવણ કરવાની ઈચ્છા છે. તો આપ શ્રી એ જ મહાભારત અમને શ્રવણ કરાવતા હો. હવે આ કીધા બાદ ઉગ્ર શ્રવાજીએ એક જ વસ્તુ કીધી કે જે નિયમથી, જે વિધાનથી અને એના સાથે સાથે જે શ્રોતાના જે કર્તવ્યો, શ્રોતાના જે લક્ષણો હોય એ લક્ષણોના સાથે પરિપૂર્ણ રૂપથી હું આ કથા મેં 1 માસ સુધી શ્રવણ કરી છે. તો આ વિધાન, આ નિયમો અને આ કર્તવ્યનું પાલન કરીને જો અગર તમે 1 માસ સુધી આ કથાનું શ્રવણ કરવા માટે તત્પર હો, તૈયાર હો, તો હું તમને કથા કરું. શું કીધું કે જે ઉત્કંઠાથી, જે નિયમથી મેં કથા સાંભળી છે એ જ નિયમથી જો તમે તૈયાર હો કથા શ્રવણ કરવા માટે તો જ હું તમને કથા કહું. એટલે શું થયું અહીંયા? આથી એ ખબર પડે કે એ ઋષિ મુનિઓની લાલસા તો છે, લોભ તો છે, પણ શું એ લોકોના પાસે એ પાત્રતા છે કે હું મહાભારતની કથા એ લોકોને સંભળાવું? કેમ? કારણ કે આ કોઈ સર્વસામાન્ય સસ્તું એવું ગ્રંથ નથી. વ્યાસજીએ 3 વર્ષ આમાં યોગદાન આપ્યું છે ત્યારે જઈને આ ગ્રંથ આપણા વચ્ચે આવ્યો છે. આજે માત્ર 3જો જ દિવસ છે મારો. આજે 5 ને 10 હું હાજર હતો. કોઈ સમય મર્યાદા નથી, તે છતાં પણ આપણે એ સમય મર્યાદા બનાવી છે કે 5:30 થી 7 મિનિમમ 1.5 કલાક આપણને બધાને મળવો જોઈએ. હવે કાલે જ કથા કરીને જ્યારે હું નીચે ઉતર્યો ત્યારે 2 બહેનો બેઠા હતા. એમને બસ વાતચીત કરી હતી. તો મેં એમને કીધું કે બેન રોજ આવજો. મારા હું તો બહુ દૂરથી આવું છું. મેં કીધું ક્યાંથી આવો છો? તો એ કે હું દાડુકરવાડીથી આવું છું. મેં કીધું સારું, દાડુકરવાડી એટલે કદાચ 100 કિલોમીટર દૂર થતું હશે. મેં કીધું બેન હું ક્યાંથી આવું છું ખ્યાલ છે તમને? તો કે અહીંયા બોરીવલીથી જ આવતા હશે. મેં કીધું હું આવું છું મીરા રોડથી. હવે દૂર કોણ થયું આમાં? દાડુકરવાડી અહીંથી દૂર થઈ કે પછી મીરા રોડ અહીંથી દૂર થયું? એટલે ટૂંકમાં અગર જો 100% માંથી કદાચ આપણે એમ ગણી લઈએ કે 80% મને કથા આપવાનો, પીરસવાનો ઉત્સાહ હશે, તો એ 80%ના સામે કદાચ મિનિમમ એનો અડધો 40% તો હું તમારા પાસેથી અપેક્ષા ધરાવું કે તમારામાં પણ એ લાલસા હોય. કારણ કે અહીંયા એવું બને કે હું 5 ને 10 5:15 આવી જાઉં અને પછી 15-20 મિનિટ, અડધો કલાક એમને નકામો વ્યર્થમાં ટાઈમ પાસ કરતો હોઉં. પણ અહીંયા કોઈ આવ્યું જ ન હોય. અને એમાં મજાની વાત તો એ કોઈ ખોટું ના લગાડતા કે ખુરશીઓ ગોઠવાઈ જાય, એક જણ અંદર આવે, પોતાની થેલીઓ ખુરશી પર મૂકે અને પાછા બહાર જતા રહે. પોતાની બુકિંગ કરાવી લે કે આ મારી ખુરશી. અને આવે ક્યારે? જ્યારે હું અહીંયા કેલેન્ડર ચાલુ કરું, બધું ઉપર બેસી રહ્યા પછી આપણા ઘરના છીએ એટલે કહું છું તમને. એટલે આમાં શું થાય કે જે શ્રોતા ધર્મનો જે નિયમ છે
એ આપણે પાલન નથી કરી શકતા. અને એ જ પ્રકારે ઉગ્ર શ્રવાય અહીંયા એ શ્રોતા ધર્મના નિયમ બતાવ્યા છે. જે પ્રમાણે ભાગવતજીમાં આપણને નિયમો આપ્યા છે એ જ પ્રમાણે આમાં પણ આપ્યા છે, પણ આમાં વિસ્તારથી આપ્યા છે કે એક શ્રોતાનો ધર્મ શું છે કે એ વક્તાના સામે અગર જો બેસે છે તો કઈ મર્યાદાથી એને બેસવું જોઈએ. અગર જો એના મનમાં એ લાલસા છે એ કથા પ્રત્યે, તો એ કથા પ્રત્યે કેટલો આદર હોવો જોઈએ ત્યારે જઈને એ સામે બેસવાના લાયક બને છે. મેં પહેલા દિવસે પણ કીધું હતું કે માત્ર આ મહાભારત તો આપણે 7 દિવસમાં અશક્ય છે કે કમ્પ્લીટ કરી શકીએ, પણ માત્ર એક ભાગવતજીનું પણ આયોજન આપણે આપણા ઘરમાં કરવું તો આપણને ખબર છે કે કેટલો સારો એવો ખર્ચો થાય છે. તો અગર કોઈક વસ્તુ કદાચ બહુ સસ્તા મૂલ્યમાં મળે છે કે ખાલી રોજ માત્ર ટાઈમ પર આવવું અને બેસી જવું, બસ એનું મૂલ્ય આટલું જ છે. તો અગર જો આટલા સસ્તા મૂલ્યમાં આપણને મળતું હોય તો આપણે એટલું તો કરી શકીએ કે જરાક 10 મિનિટ વહેલી ચા પીને આવી શકીએ. કેમ? કારણ કે થોડું બે વસ્તુ આપણને વધારે જાણવા પડશે. દાડો કરવાની તે બેન આવી ગયા. તો અહીંયા ઉગ્રશ્રવાજીએ શ્રોતા ધર્મનો આગળ ઉગ્રશ્રવાએ શ્રોતા ધર્મના બધા જ નિયમો આપણને અહીંયા બતાવ્યા છે. સૌથી પહેલું ધર્મ, જો આજ માટે નહીં, આ કાયમી રૂપથી આપણે આ બધી વસ્તુ મગજમાં રાખવી જોઈએ. કારણ કે ઘણા એવા શ્રોતા પણ મેં જોયા છે કે કદાચ કોઈક વક્તાની 7 દિવસ સુધી પરિપૂર્ણ રૂપથી હરરોજ એક જ આસન પર બેસીને ભગવાનનું નામ સ્મરણ કરીને એક સમય પર 3 વાગે ચાલુ થાય તો 3 વાગે આવી જાય, એવા શ્રોતાઓ પણ જોયા છે. પણ એવા શ્રોતાઓ જ્યારે કથા પતી જાય એના પછી કદાચ એવું કહેતા હોય છે કે વક્તાએ તો આ વસ્તુ આવી રીતે કીધી, આના કરતા આવી રીતે બોલ્યો હોત તો સારું હોત. ઘણા શ્રોતાઓ એવા હોય છે. તો એથી વક્તાને તો કોઈ ફરક નથી પડવાનો, પણ ક્યાંક ને ક્યાંક એ જે પુણ્ય આપણને મળવું જોઈએ ને એ પુણ્ય આપણે મળતું નથી અને આપણે એ પુણ્યથી વંચિત રહી જઈએ. સૌથી પહેલો ધર્મ અહીંયા બતાવ્યો છે તો વક્તાનો આદર. જ્યાર સુધી કોઈ એક શ્રોતા વક્તાનો આદર નથી કરી શકતો એના મનમાં, ખાલી શારીરિક રૂપથી નહીં, મનથી એ આદર અગર જો હોય તો જ એ શ્રોતાના પહેલા પગથિયા પર એ વ્યક્તિ ચડી શકે છે. અને એના પછી બતાવ્યું કે જે પણ કથાકાર જે પણ કથા પીરસે છે, ધ્યાનથી સાંભળજો, જે પણ કથાકાર જે પણ કથા પીરસે છે એ કથાના અંદર જેટલા પણ ચરિત્રો આવે છે, દાખલા તરીકે પ્રહલાદની કથા ચાલુ છે તો પ્રહલાદનું ચરિત્ર આવે, હિરણ્યકશ્યપુ પર એક નામનું ચરિત્ર છે, આવા જેટલા પણ ચરિત્રો આવે એ બધા જ ચરિત્રોનું પણ આદર આપણા મનમાં હોવું જોઈએ. પ્રહલાદનું ચરિત્ર ચાલતું હશે તો આપણે પ્રહલાદને આદર આપશું, પણ સામે હિરણ્યકશ્યપુને આદર નહીં આપશું. કદાચ જો રામ અને રાવણની કથા ચાલતી હશે તો આપણે રામને આદર આપશું, પણ સામે આપણે રાવણનો અનાદર કરી દઈશું. કેમ? કદાચ અમુક એવા લક્ષણો હતા એમનામાં એટલા માટે, પણ એ લક્ષણોને અગર જો આપણે છોડી દઈએ તો શું એમના જેટલું જ્ઞાન આપણામાં હતું? આપણામાં તો એટલી ત્રેવડ પણ નથી કે રાવણ જેવી દુશ્મની કરીને રામ આપણા ઘરે આવ્યા છે. તે છતાં પણ આપણામાં એ સામર્થ્ય છે કે આપણે રાવણનો અનાદર કરી લઈએ. કેટલું સરળ બને છે આ વસ્તુ, ખોટું અનાદર કરવું. તો આ જ રીતે કથાકારના માધ્યમથી જે પણ ચરિત્રો કથામાં પીરસાય છે એ બધા જ ચરિત્રોનું સહૃદય આપણા મનમાં સન્માન હોવું જરૂરી છે. પછી એ સુપાત્ર છે કે કુપાત્ર છે એ વસ્તુ બીજા નંબરની છે. એક ઉદાહરણના તરીકે સમજાવું આપણે તમને કે કોઈ એક છોકરો ભલે નથી કમાતો
તે છતાં પણ અગર એ છોકરો લગ્નના મંડપમાં આવી જાય તો એને શું કહેવાય? વરરાજા કહેવાય છે. હજી તો એ કમાતો શરૂઆત પણ નથી, પણ માતા પિતા એના લગ્ન કરી દીધા. કમાતો નથી, જેવો પણ છે, બધા જ અવગુણોથી યુક્ત એ છોકરો છે, એ બાળક છે. તે છતાં પણ જ્યારે એ બાળક લગ્નના મંડપમાં આવશે એટલે બધા એને શું કહેશે? વરરાજા કહેશે કે નહીં? કેમ? કારણ કે એ બાળક એ સ્થાનથી શોભે છે એ સમય પર. અને એ જ રીતે ભલે કોઈ પણ પાત્ર કુપાત્ર હોય, જેમ કંસ છે, રાવણ છે, આ બધા આપણે કુપાત્ર તરીકે ચલો ઘણી પણ લઈએ, પણ આમનું આદર કરવું કેમ જરૂરી છે? કારણ કે આમની કથાઓ વ્યાસપીઠથી થાય છે. આપણે કોઈની કથાઓ વ્યાસપીઠથી થઈ? આટલા માટે થઈને જેમની કથા વ્યાસપીઠથી વ્યાસ મુખે થતી હોય એમનું અનાદર કોઈ દિવસ કરવું નહીં. એમનું અનાદર કરવું એટલો એનો અર્થ એ જ થાય છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઈશ્વરનો અનાદર કરીએ છીએ. પછી આવે છે કે જે પણ મર્મ, જે પણ તત્વ અને જે પણ તથ્ય વક્તા સમજાવવા માંગે છે આપણે એ જ અર્થ લઈએ. ક્યારેક એવું થઈ જતું હોય કે અહીંયાથી અમે કંઈક સમજાવવા માંગતા હોઈએ અને તમે કંઈક અલગ સમજી જાઓ, તો જો અગર એ અર્થનો અનર્થ થઈ જાય તો પણ એમાં દોષ લાગે છે. આવા અસંખ્ય ઘણા બધા દોષ બતાવ્યા છે કે એ દોષ રહિત બનીને અગર જો આપણે શ્રોતા ધર્મનું પાલન કરીએ છીએ તો આપણને કદાચ એ કથા, એ ગ્રંથના ખૂબ સારા એવા આશીર્વાદ મળી શકે છે. એનો સર્વ ઉત્તમ ઉદાહરણ જો અગર આપણે ગણવું છે તો એ ગણી શકીએ કે ગોકર્ણ મહારાજ. કેમ? કારણ કે કથા આખા ગામે સાંભળી હતી, પણ વિમાન ખાલી ગોકર્ણને જ લેવા આવ્યું હતું. ખ્યાલ છે આ કથા? કેમ? કારણ કે એ ગોકર્ણ મહારાજે આખી કથા વિધાનથી, એના નિયમથી શ્રવણ કરી હતી. એટલા માટે આપણે કેટલાય દિવસોથી દરરોજ અલગ અલગ કથાઓ શ્રવણ કરતા હોય, પણ આપણા માટે વિમાન ક્યારે આવશે? આવશે, ચોક્કસ આવશે. એક દિવસ એ ભરોસો હોવો જોઈએ. પણ હું તો એટલું જ કહું કે એ વ્યક્તિના મનમાં ભરોસો પણ ત્યારે આવે છે જ્યારે નિયમથી શ્રવણ કરે છે, અન્યથા એ ભરોસો પણ આવી શકે નહીં. કારણ કે આપણા મગજમાં, આપણા બુદ્ધિમાં જે પણ વિચારો, જે પણ યુક્તિઓ આવે છે ને એ ક્યાંથી આવે છે? ઈશ્વરની કૃપાથી જ આવે છે. બાકી એની કૃપા વગર આપણે કઈ વસ્તુ વિચારી નથી શકતા. એક પાનું અગર હું ઘરેથી લખીને આવ્યો હોઉં તો ક્યારેક એવું થાય કે એક પાનું તમને બધાને કથા કરવામાં આખો દિવસ નીકળી જાય, અને ક્યારેક એવું થાય કે 10 પાના પર 1 કલાક માટે ખૂટી જાય આપણને. આ શેના લીધે? ભગવાનની કૃપાના લીધે. કેટલી એવી તૈયારીઓ કરીને આવ્યા હોય અમુક કથાકારો, પણ અહીંયા આવીને બધું ભૂલાઈ જાય, કંઈક નવું જ બહાર આવે. એ કારણ પણ છે. શું કારણ છે? તો એમ કીધું કે જે લાલસાથી, જે અપેક્ષાથી વક્તાના સામે શ્રોતા બેઠા છે, એ શ્રોતાને શું શોભે છે, એ શ્રોતા કેટલા લાયક છે, એ જ પ્રમાણે માં સરસ્વતી, માં શારદા વક્તા પાસેથી બોલાવડાવે. અન્યથા ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેટલી સારી તૈયારી કરીને આવ્યો હોય, જો શ્રોતાને ઈચ્છા જ નથી સાંભળવાની, મોબાઈલમાં છે કે XYZ કે માનસિક શારીરિક વૃત્તિ તો અહીંયા છે, પણ માનસિક વૃત્તિ, મનથી એ અહીંયા નથી, એને કઈ અપેક્ષા જ નથી ને, તો ઈશ્વર વક્તા પાસેથી પણ ખાલી સાસુઓની જ કથા કરાવડાવશે. ખાલી મસ્તી મજાક એવી જ બધી વાતો વક્તાના મુખેથી નીકળશે. કેમ? કારણ કે ક્યાંય સામે આવી આપણી પાત્રતા આપણે ધરાવીને બેસતા નથી.
તો આવા ઘણા બધા ધર્મો ઉગ્ર શર્માજીએ બતાવ્યા કે અગર જો શ્રોતવ્ય ધર્મનું પાલન કરવું છે તો કરવું જોઈએ, શુદ્ધ મન રાખવું જોઈએ, ગ્રાહ્ય સ્વભાવ રાખવો જોઈએ, અને બીજો શ્વાન જેવા કાન રાખવા જોઈએ. તોના જેવા કૂતરા જેવા. કેમ? કારણ કે તમે જોજો કૂતરો નીચે સૂતો હશે ને તો એ કૂતરાના પાછળથી અગર કોઈ વ્યક્તિ શાંતિથી જતો હશે ને તો પણ એના કાન ઉભા થઈ જશે. સદૈવ એના કાન ખુલ્લા હોય. એ સૂતો હોય તે છતાં પણ એનું મન એના આજુબાજુના વાતાવરણમાં જ હોય. અહીંયા કઈ હલચલ થાય છે એટલે સૌથી પહેલા એ કાન ખુલશે, આંખ નહીં ખુલશે. કાનથી એને કઈક એવો અણસાર થશે કે આજે આજુબાજુનો વ્યક્તિ છે એ બરાબર નથી, એટલે પછી આંખ ખોલશે અને જોશે. અને પછી ઘણી બધી અહીંયા ઘણા બધા પ્રાણીઓના સમમાં આપણને વિશેષણો આપીને સમજાવ્યા છે કે આપણે કોના જેવું કરવું. પછી ગરુડ જેવી આપણી આંખ હોવી જોઈએ. ગરુડ કેટલા ઊંચાઈથી ઉડીને આવે છે. પાણીના અંદર માછલી હોય તે છતાં પાણીમાં જઈને ખાલી એક જ ઝટકામાં એના ચાંચમાં લઈને એનો શિકાર કરી લે છે. વિચારો એનું લક્ષ્ય કેટલું હોય. ક્યાંય ઉપરથી કૂદીને આવતો હોય, ઉડીને આવતો હોય, આટલા દૂરથી કદાચ આપણને તો એ માછલી દેખાવાની નથી, પણ એને એનું લક્ષ્ય સાધી લીધું છે પાણીના અંદર જઈને માછલી લઈ લે છે. આ શું છે? ચિત્ત. આપણું લક્ષ્ય, મારે શું શ્રવણ કરવું છે, આ જેટલી પણ કથા ચાલુ છે એમાંથી મારે શું પ્રાપ્ત કરવું છે એટલું ધ્યાન આપણું હોવું જોઈએ. ત્યારે જઈને મહાભારતનું કદાચ આપણા અંદર ઉતરશે. અને સૌથી છેલ્લામાં એક લક્ષણ આપ્યું છે. એક લક્ષણ આપીને આ કથાને પૂર્ણ કરીને આપણે આગળની કથામાં જશું. તો છેલ્લું લક્ષણ એવું છે કે ત્યાગ. શું કીધું? ત્યાગ, સેક્રિફાઈસ. શું ત્યાગ કરવું છે? આમાં આ ત્યાગમાં પણ અંદર જઈએ એટલે ઘણી બધી વસ્તુ આવે. બહુ ઊંડાણથી ના જતા થોડી ઊંઘ ત્યાગ કરી દઈશું આપણે. થોડો સમય જે આપણે આપણા જાતને ઘરે આપીએ છીએ એ ત્યાગી દઈશું, જેથી અહીંયા વહેલા આવીને અહીંયા એ સમયનો સદુપયોગ કરીશું. બસ. તો વધારે વિશેષ કંઈ તમારા પાસેથી મારે અપેક્ષા નથી. તો ટૂંકમાં આવા લક્ષણો છે. આવા લક્ષણો ધરાવીને જ કોઈ પણ કથાનું શ્રવણ કરવું જોઈએ. પછી એ કથા મહાભારત હોય, ભાગવત હોય કે સત્યનારાયણની કથા હોય, ભલે તમને લીલાવતી કલાવતી બધા માથામાં બેસી ગયા છે, બધું યાદ છે, તે છતાં પણ કોઈ પણ બ્રાહ્મણ વક્તા રૂપી અગર જો સત્યનારાયણની કથા પણ કરે છે તો પણ એ જ આદર હોવું જોઈએ જે આદર આપણે ભાગવતના કથાકારને આપીએ છીએ. કારણ કે કથા જે વ્યક્તિ કહે છે એ વ્યાસ સમાન જ છે. અને તમે માત્ર વિચારી લો કે વ્યાસનું અપમાન એટલે કોનું અપમાન થાય? બધી જ વસ્તુઓનું અપમાન કર્યું એમ કહેવાય. હર ગ્રંથોનું અપમાન કરી દીધું એમ કહેવાય. અને આવું પાપ અગર જો આપણે કરી લઈએ તો એ પાપના સામે કોઈ પ્રાયશ્ચિત ક્યાંય બતાવ્યું નથી. એટલા માટે જ કીધું ને કે અગર જો કોઈ બ્રાહ્મણનું અપમાન કરવું છે, આ બધી કૃષ્ણની નીતિઓ છે. બ્રાહ્મણને મારી ના નખાય. શું કરાય? એની શિખા કાપી દેવાય. એ જ પ્રમાણે કોઈ કથાકારનું અપમાન કરવું છે તો એ 2 કલાક બોલ્યા રાખે છે, વિચારો એના સામે જોવું પણ નહીં, એની કથા શ્રવણ પણ ના કરો, એ એનું અપમાન થઈ ગયું. અને આવા દોષોથી તમે કોઈ દિવસ મુક્ત થઈ શકશો નહીં. હમણાં હું અને મેહુલ અહીંયા બેઠા હતા એટલે નોર્મલી વાત ચાલતી હતી કે આ 5:30 થઈ ગયા, હજી સુધી કોઈ આવ્યું નથી. હું એક જ વસ્તુ કહું કે મારું કર્તવ્ય છે આપવું. કોણ આવે છે, કોણ નથી આવતું. કદાચ કાલે જેટલા આવ્યા હતા એ લોકોને આજે ઈચ્છા હશે કે હું આવું, પણ કુદરતી રૂપથી કઈ કામ આવી ગયું, નહીં આવી શક્યા હશે. અને કોઈએ ધાર્યું પણ નહીં હશે અને વિચારી લીધું ચલો આજે હું જઈ આવું. આ બધી જ વસ્તુ
આપણા ભાગ્યમાં લખાયેલી હોય ને તો જ થાય, પણ એના સાથે સાથે બીજા પક્ષમાં આપણું ભાગ્ય નિર્માણ કરવું પણ આપણા જ હાથે છે. કઈ વસ્તુને ત્યાગીને કઈ વસ્તુ અપનાવી એ આપણા હાથમાં છે. પછી આપણે એવા તર્ક મૂકીએ કે ના ભાઈ ના મેળ પડ્યો, ના મેળ પડ્યો, તો આજે પણ મને કંટાળો આવતો આવવાનો. સવારથી થાકી ગયો તો સારી એવી એસી ચાલુ કરીને સૂઈ ગયો મસ્ત કરે. અગર જો હું થાર તો હું પણ વિચારી શકત કે ચલો એક દિવસ થઈ જઈશું, કઈ વાંધો નથી, પણ એક મારી લોભ, મારો લાલચ કે ભાઈ આપણી આ કથા માંથી કઈ કમલા મહેશભાઈ પણ આવ્યા હતા, એમને પણ એ જ કીધું કે જે કથા મહાભારત છે એ હજી સુધી અહીંયા કોઈ કરી નથી, તો આજે તે વિષય પકડ્યો છે, બહુ સારો એવો વિષય પકડ્યો છે. તો એક મહિનો આવો એ બાને તારું પણ વાંચન થશે અને અહીંયા જે બધા આવે છે એ લોકોને પણ કંઈક ને કંઈક નવું મળશે. તો એ બહાને આપણે બેસ્યા છે, કરશું બધું. મહિનો છે આ ભારતમાં, આપણે તો શું મહાભારત મહિનો બોલીશું થોડી કઈ થવાનું, દિવસો ઓછા થાય છે અને જે વસ્તુ આપણને ખબર નથી પડતી. તો ટૂંકમાં આ બધા નિયમો બતાવ્યા. આ નિયમો બતાવ્યા બાદ ઉગ્રશ્રવા અહીંયા આજે અગ્નિહોત્ર બ્રાહ્મણોને નમસ્કાર કરીને, અને એ અગ્નિહોત્ર બ્રાહ્મણોને નમસ્કાર કર્યા બાદ એ જે અગ્નિ છે એ અગ્નિને નમસ્કાર કરીને અહીંયાથી કથા શ્રવણ કરે છે. કોને વંદન કર્યા છે? પહેલા નંબરમાં તો અગ્નિહોત્રી બ્રાહ્મણોને અને બીજા નંબરમાં અગ્નિદેવને. અગ્નિદેવને નમસ્કાર કરવાનો શું અર્થ હશે અહીંયા? કદાચ ગણેશ વંદના પણ કરી શકતા હતા, માં સરસ્વતી, માં શારદાનું પણ વંદન કરી શકતા હતા, એમને સ્મરણ કરીને પણ કથા પ્રારંભ કરી શકતા હતા. પણ એમ કીધું કે અહીંયા જે અગ્નિદેવ છે એમને નમસ્કાર કરીને, એમને વંદન કરીને અને એમની મહાનતા ગાયા બાદ એ કથા શ્રવણ કરે છે. તો અગ્નિદેવ સ્વાભાવિક છે, નહીં ખબર હશે આપણને. આનો જવાબ માટે મને 2 દિવસ લાગ્યા. આપણે તો 2 મિનિટમાં કોઈ સમજી શકવાના નથી. પણ જો કદાચ તમને બધાને ખ્યાલ હોય, કાં તો તમે બધાએ કદાચ સાંભળ્યું હોય, તો ચારે ચાર વેદમાં સૌથી પ્રથમ વંદના જો અગર થઈ હોય ને તો એ અગ્નિની થઈ છે. આ વસ્તુ યાદ રાખજો. ચારે વેદોમાં જો અગર સર્વપ્રથમ અગર જો કોઈ પણ વંદના થઈ હોય તો એ કોની થઈ છે? અગ્નિની જ થઈ છે. પછી કોઈ પણ વેદ પડી લો. એ જ પ્રમાણે જો હું અને વ્યાસજી હર રોજ હર વખતે એક કહેતા હોય છે કે આ આખા મહાભારતના અંદર વેદનો નિચોડ છે. તો અગર જો વેદનો નિચોડ હોય તો એ જ ગ્રંથથી એ જ વ્યાસજીએ અહીંયા સર્વપ્રથમ કોની વંદના કરી, કોની સ્તુતિ કરી? તો કીધું કે અગ્નિની સ્તુતિ કરી. અને અગ્નિની સ્તુતિ પણ કરવાનું કારણ છે, વાત ઘણી બધી છે કરવા માટે, પણ કદાચ એવું થાય કે શું એ બધી વસ્તુ તમને સમજાશે? કારણ કે કદાચ કથાઓ આપણે સાંભળી લઈશું, કથાઓના પાત્રના નામ પણ આપણે સાંભળી લઈશું, પણ જે એ અમુક મંત્રોના જે અર્થો બહાર નીકળીને આવે છે, વેદના મંત્રોના જે અર્થો બહાર નીકળીને આવે છે, શું એ આપણને સરળતાથી સમજાશે? જે અમે જ્યારે બ્રાહ્મણો આવે ઘરે, આપણે કોઈ પણ યજ્ઞ રાખ્યો હોય, જે સમય પર અગ્નિ પ્રજ્વલિત કરવાનો હોય એ સમય પર એક મંત્ર બોલાય. એ મંત્ર શું કરવા બોલાય છે? આ બધા મંત્રોના પર અર્થો હોય છે. અગર જો એ અર્થ કરવા જાઓ તો 10 મિનિટ લાગશે, પણ ટૂંકમાં આપણે એક સમજી લઈએ તો એક મંત્ર આપણે સાંભળી લઈએ અને એને સમજી લઈએ કે અગ્નિ શું કામ કરી શકે છે, અગ્નિ કેટલો તેજસ્વી છે. અને એમાં પણ સાથે સાથે જ્યારે એ અગ્નિહોત્ર બ્રાહ્મણનો હોય ત્યારે આપણે બધાને એટલી વસ્તુ તો ખબર છે કે કોઈ પણ ધર્મ હોય, આપણો હિન્દુ ધર્મ, મુસલમાનનો ધર્મ, ક્રિશ્ચનનો ધર્મ, કોઈ પણ ધર્મ હોય, એમાં 2 મુખ્ય વસ્તુ હોય છે જે બધાના
બધાના ધર્મમાં સેમ છે, એક જ જીવી છે. કઈ? અગ્નિ અને બીજું પાણી. સૌથી પવિત્ર માનવામાં આવે છે. આપણે દીવો કરીએ, હવન કરીએ. મુસલમાનોમાં શું કરે? ધૂપ કરે. અને ક્રિશ્ચનમાં મીણબત્તી કરે. માધ્યમ કોઈ પણ હોય, તત્વ એક જ છે. આપણામાં ગંગાજળ છે, ક્રિશ્ચનોમાં એ લોકો એમ કે ધ હોલી વોટર સાંભળ્યું હશે, અને મુસલમાનોમાં જમજમ. આ શું છે? આ અગ્નિ તત્વ અને જળ તત્વ બે એવા તત્વ છે કે કોઈ પણ વ્યક્તિઓને એના સિવાય ચાલવાનું નથી. સુભાષિતમાં એવું કીધું છે કે પૃથ્વીયામ ત્રીણી રત્નાની, આ પૃથ્વી પર માત્ર ને માત્ર 3 જ રત્નો છે. કયા રત્નો? જે રત્નો વગર આપણને ચાલવાનું જ નથી. આપણે એમ ગણીએ, પિક્ચર હોય, બોલીવુડે આપણને સમજાવ્યું છે કે રોટી કપડા और મકાન, એવું નથી. કદાચ રોટલી નહીં હશે, કદાચ અન્ન નહીં હશે ને તો ચાલી જશે, કદાચ કપડા પણ નહીં હશે તો પણ ચાલી જશે, ઘર નહીં હશે તો પણ ચાલી જશે, પણ આ 3 વસ્તુ વગર નહીં ચાલે. એ વસ્તુઓને સુભાષિતોમાં રત્ન કીધા છે. 3 બહુમૂલ્ય રત્નો છે. તો એ 3 રત્નો કયા? તો સૌથી પહેલા અન્ન, પાણી અને સુભાષિત. પહેલું તો અન્ન થઈ ગયું, બીજું પાણી અને ત્રીજું સુભાષિત. અન્ન અને પાણીને તો આપણે બધા ઓળખીએ છીએ. સુભાષિત એટલે જ્ઞાન. સરળ ભાષામાં સુભાષિત એટલે જ્ઞાન. જ્ઞાન વગર નહીં ચાલે. પાણી પીવું છે એના માટે તો જ્ઞાન હોવું જોઈએ કે ગ્લાસ આમ પકડીને આમ કરવાનો. કદાચ ગ્લાસ નથી તો પાણી કઈ રીતે પીવું? આનું પણ જ્ઞાન હોવું જોઈએ. હોવું જોઈએ કે નહીં? હે ને? તો આ 3 મુખ્ય રત્નો છે જેના વગર આપણને ચાલવાનું જ નથી. એ જ રત્નોમાંથી, એ જ તત્વોમાંથી આ એક તત્વ છે અગ્નિ, જેની સ્તુતિ 4 વેદોમાં થઈ છે અને સાથે સાથે આ મહાભારતમાં પણ થઈ છે. તો હવે આપણે સમજીએ કે અગ્નિનું રૂપ કેવું છે. આ એક મંત્રના માધ્યમથી આપણને બધાને શું લાગે છે? અગ્નિનું રૂપ કેવું હશે? એનો વર્ણ, એનો રંગ આપણને દેખાય છે કે ભાઈ કદાચ સુવર્ણ રંગનો છે, કેસરી, પીળો રંગ એમાં મિક્સ છે, એવા રંગનો અગ્નિ છે. પણ એ અગ્નિનો પણ એક રૂપ, એ અગ્નિનો પણ એક આકાર બતાવ્યો છે. જે પ્રમાણે મનુષ્ય છે તો ભાઈ એના 2 હાથ હોય, 2 પગ હોય, એક માથું હોય, 2 આંખ હોય, એવી રીતે અગ્નિનું પણ આખું શરીર છે. કારણ કે અગ્નિ આપણે એક અગ્નિ તરીકે જોઈએ છે, પણ અગ્નિદેવ છે. તો એનું આખું શરીર આ આકાશ લોકમાં બતાવ્યું છે. તો શું કીધું? તો એમ કીધું કે ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદઃ. સૌથી પહેલા ચત્વારી શૃંગા, 4 શિંગડા છે. બોલે અગ્નિને 4 શિંગડા છે. અને એના પછી શું કીધું? ત્રયો અસ્ય પાદઃ, 3 પગ છે. 4 શિંગડા વાળો, 3 પગ વાળો અગ્નિ છે. એના આગળ જોઈએ તો દ્વે શિરેકઃ, 2 માથા છે. કેટલા માથા છે અગ્નિને? 2 માથા છે. અને પછી 7 હાથ છે અગ્નિના. આવા રૂપથી અગ્નિનો વર્ણન કર્યો છે જે આપણે જોશું. તો એ 7 હાથ વાળો અગ્નિ આવો દેખાય છે. આવા અગ્નિ હજી આગળ કીધું, આવો 7 હાથ વાળો, 3 પગ વાળો, 2 માથા વાળો અને 4 શિંગડા વાળો જે અગ્નિ છે એ 3 જગ્યાએ બંધાયેલો છે. શું છે? આવો અગ્નિ 3 જગ્યાએ બંધાયેલો છે. અને એ જે સમય પર બંધાયો એ સમય પર મહોદેવા, એ અગ્નિ કેવો છે? બહુ મહાન દેવ જેવો છે. આ બધી વસ્તુ સમજજો, પાછળ આના રહસ્ય ખુલશે. અગ્નિ કેવો છે? મહાન દેવ જેવો છે. એના શક્તિ સમાન છે.
અજગર જો મહાન દેવ જેવો છે તો પણ ક્યાં બંધાયો? 3 જગ્યાએ બંધાઈ ગયો છે. આ 3 જગ્યા કઈ એ આપણે આગળ જોશું. 3 જગ્યાએ બંધાયા પછી જે મહાન દેવ જેવો છે એ જોર જોરથી રો રવિત એટલે કે જોર જોરથી ચિલ્લાવે છે. આપણે કહીએ ને બરાડા પાડવા, એ બીજા જોર જોરથી ચિલ્લાવે છે. અને એ શું ક્યાં બંધાયો છે? તો એમ કીધું કે બધી જ મર્ત્ય વસ્તુમાં બંધાઈ ગયો છે. જે બધી જ વસ્તુ નિર્જીવ છે, મરેલી છે, એવી વસ્તુઓમાં આ અગ્નિ બંધાયો છે. શું લાગે છે કે અગ્નિ આની જગ્યાએ બંધાઈ શકે? મેં કાલે જ એક વાત કીધી હતી કે આ મહાભારતમાં 8800 એવા શ્લોક છે જે દેખાય છે કંઈક અલગ અને કેવા કંઈક અલગ માગે છે. એનું એક ઉદાહરણ પણ લીધું તો આપણે યાદ છે તમને બધાને? ઘડિયાળ, હે ને? તો આ જ રીતે આ એક શ્લોક છે જે આપણને દેખાય છે કંઈક અલગ અને એના અંદર આપણને પ્રાપ્ત કંઈક અલગ થાય છે. તો હવે અહીંયા આપણે સમજીએ કે ભાઈ 4 શીંગડા એટલે શું? તો આ અગ્નિ નહીં, સર્વપ્રથમ તો એ સમજી લો કે આ આપણે છીએ. અગ્નિનું પૂજન આપણા ધર્મશાસ્ત્રોમાં કેમ થાય છે એ અહીંયા સમજાવવા માંગુ છું તમને બધાને. સર્વપ્રથમ તો એ અગ્નિનું પૂજન શું કરવા થાય છે આપણે સમજીએ કે આ જે વર્ણન કર્યું ને એ અગ્નિ નહીં પણ એ આપણે છીએ. 4 શીંગડા એટલે કે ધર્મ, અર્થ, પુરુષાર્થ અને કામ. આ 4 પુરુષાર્થ કીધા છે આપણા પણ. અને એ 4 પુરુષાર્થની આગળ શું કીધું? 3 પગ. આ 3 પગ કયા છે? એમ કીધું છે કે એક વ્યક્તિને અગર જો કર્મ કરવા છે તો એના કર્મ કોના આધારે તય થશે? તો એમ કીધું કે હર એક વ્યક્તિના આધાર કર્મ 3 ગુણોના આધાર પર તય થાય છે. 3 ગુણ આપણને બધાને ખબર છે: સત્વ, સાત્વિક ગુણ, રાજસિક ગુણ અને તામસિક ગુણ. આ 3 ગુણોના આધારથી જ આપણે કર્મ કરી શકીએ છીએ. બાકી એ 3 ગુણોના ઉપરાંતમાં આપણે કોઈ પણ કર્મ કરી શકતા નથી. આ 3 ગુણ આપણા અંદર છે. આ 3 ગુણને જો આપણે સારી રીતે સમજવું હોય તો એ સમજીએ આપણે કે રજોગુણી સદા ક્રોધી. જે વ્યક્તિમાં રજોગુણ વધારે હોય ને એ સદા ક્રોધી, હંમેશા એને ગુસ્સો ચડતો હોય. એના પછી તમોગુણી સદા ભોગી. જે તામસી ગુણની પ્રકૃતિ વાળો હોય એ સદા ભોગી જ હોય કે હું આ ખાઈ લઉં, આ કરી લઉં, આ લઈ લઉં, આ લૂંટી લઉં, બસ ઉપભોગ કરવો જ એનું આખું લક્ષણ બની ગયું હોય. અને પછી છેલ્લે કીધું તો શું કીધું કે સત્વગુણી સદા યોગી. સત્વગુણ યુક્ત ધરાવનાર વ્યક્તિ કઈ રીતે ફરતો હોય? યોગીઓના જેમ. અને આના 3 ઉદાહરણ અગર જો આપણે સમજવા હોય તો રામાયણમાં આપણને મળી જાય. ક્યાંથી? રજોગુણી સદા ક્રોધી રાવણ, તમોગુણી સદા ભોગી કુંભકર્ણ અને સતોગુણી સદા યોગી વિભીષણ. આ 3 તત્વના પ્રતીક રૂપે આપણને આ કથાઓના માધ્યમથી આવી રીતે સમજાવ્યા છે કે રાવણ, કુંભકર્ણ અને સાથે સાથે વિભીષણ આ 3 તત્વોના પ્રતીક છે. આજે એક જણ સાથે મારી ચર્ચા થઈ, જરાક કથાથી બહાર નીકળીને વાત કરી એટલે આપણને સમજાશે. એ ચર્ચામાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે 7 ચિરંજીવીઓમાંથી વિભીષણ એક છે. આપણને બધાને ખબર છે. તો પ્રશ્ન એવો હતો કે વિભીષણે એવા કયા સારા કર્મ કર્યા છે કે એ વિભીષણ ચિરંજીવી બની ગયા? પરશુરામે કર્મ કેટલા બધા કર્યા આપણને ખબર છે. વ્યાસજીના તો કર્મ એમને પણ ખબર છે. ટૂંકમાં આ 7 માંથી જે વિભીષણ છે એ વિભીષણના એવા કયા કર્મ હતા જેના કર્મના આધારથી એ વિભીષણ ચિરંજીવી બની ગયા?
શું લાગે છે તમને? એક જ હમણાં જ આખી કથા કરી તો કદાચ એ વસ્તુનો લિંક મળી જવું જોઈએ, અને ના મળ્યું તો આપણે સમજીએ કે આ વિભીષણ સત્વ ગુણ હતા, અને સત એનું કોઈ દિવસ નાશ થતું નથી. આ એનો જવાબ કે વિભીષણ ચિરંજીવી કેમ બન્યા? કારણ કે એ સત્વગુણી હતા. સત્વગુણીનો મૂળ જે અંદર છે એ શું છે? સત્ય છે, સત્ય છે, અને એ સત્યનો કોઈ દિવસ નાશ થવું શક્ય છે નથી. પછી આ જીવન અગર આપણે સત્વગુણીના પાલન કરીએ છીએ તો પછી કોઈ એવા કાર્ય કરવાની જરૂર નથી કે આપણને ચિરંજીવી બનવા માટે અમુક કારણોની જરૂર પડે. એમને આપણે ચિરંજીવી બની શકીએ ત્યારે જ્યારે આ જીવન સત્યતાનું પાલન અગર જો આપણે કર્યું હોય ને તો. આવી રીતે સાત ચિરંજીવીઓની બધાની અલગ અલગ કથાઓ છે કે હનુમાનજી અગર ચિરંજીવી બન્યા એના પાછળનું શું કારણ છે. ઘણી બધી કથાઓમાંથી કથા આપણે જઈ શકીએ, પણ એટલું જોવું નથી. તો ટૂંકમાં એ જે ત્રણ જે પગ હતા એ ત્રણ પગ આ ત્રણ ગુણ છે, અને એના પછી આવ્યા દ્વેષી રઘવ. તો એમ કીધું છે કે હર વ્યક્તિની બુદ્ધિમાં બે જ પ્રકારની યુક્તિઓ ચાલતી હોય, કાં તો સાચી કાં તો ખોટી, કાં તો કોઈકના સારા માટે કાં તો કોઈકના અહિત માટે. અને આ વ્યક્તિ આ જ વસ્તુમાં ફસાય છે, અને આમાં ફસાયા બાદ હર વ્યક્તિ ત્રણ બંધનોમાં બંધાઈ જાય. હમણાં જોયું ને આપણે કે અગ્નિ ત્રણ જગ્યાએ બંધાયો છે, તો એ જ પ્રમાણે અગ્નિ નહીં, આપણે ત્રણ જગ્યાએ બંધાયા છીએ. તો કઈ કઈ ત્રણ જગ્યાએ બંધાયા? તો એમ કીધું કે વિકાસાત્મક, વ્યવહારિક અને પ્રાકૃતિક કર્મોના વચ્ચે આપણે ફસાઈ જઈએ છીએ. સીધી ભાષામાં જો સમજવું છે તો એમ કીધું છે કે મિથ્યાત્વ, જે બધી વસ્તુઓ મિથ્યાવાળી છે એમાં આપણે ફસાયા છે. આપણને એવું લાગે છે કે આ સાચી વસ્તુ છે, પણ હકીકત રૂપથી એ બધી જ વસ્તુ મિથ્યાયુક્ત છે, અને એમાં જ આપણે ફસાઈ જઈએ કે શું સાચું, શું ખોટું, શું ઉચિત છે આપણા માટે, શું અનુચિત છે. આ બધા ડિસિઝનોમાં આપણે ફસાઈ જઈએ. પછી બીજી વસ્તુ શું કીધી? તો બીજી વસ્તુ કીધી કે અવિરતિ. અવિરતિ એટલે જે વ્યક્તિમાં વૈરાગ્યતાનો ભાવ નથી, જે વ્યક્તિમાં ત્યાગનો ભાવ નથી, એનો અર્થ છે અવિરતિ. એટલે આપણે સૌથી વધારે બંધન આપણને ક્યાં લાગતું હોય ખબર છે? છોડવા. સૌથી વધારે અઘરું છૂટવું છે. હું તો એમ કહું કે કદાચ 1 લાખ કમાવા માટે આપણને 1 મિનિટ લાગી છે, અને કોઈ તમને કહી દે કે ભાઈ આ 1 મિનિટમાં તમે 1 લાખ કમાયા છો, પણ કેટલું નાનું કામ કરજો કે આ 1 લાખમાંથી આ જીવન જ્યાં સુધી તમે જીવો છો હર રોજ 1000 રૂપિયા આપજો. વિચારો, આવ્યું કેટલા જલ્દી? 1 જ મિનિટમાં 1 લાખ રૂપિયા મળી ગયો, અને જાય છે કેટલી ધીમી ગતિથી. તે છતાં પણ એ આપણે 1000 રૂપિયા જતા જોઈ શકતા નથી. તો જ્યાં આ ત્યાગનો ભાવ આવે છે ત્યાં આપણે બંધાઈ જઈએ છીએ. પછી રૂપિયો હોય, ઘર હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ આપણા સાથે આપણા અંગતના જે પણ વસ્તુઓ હોય, હર પરિસ્થિતિમાં આપણે આ ત્યાગ ભાવ જ્યાં આ કરવાનો આવે ત્યાં આપણે બંધાઈ જઈએ છીએ. અને પછી ત્રીજું પ્રમાદ. પ્રમાદ શું છે તો આપણને બધાને ખબર જ છે. આવી ત્રણ વસ્તુઓમાં આપણે બંધાઈ જઈએ છીએ. હવે આગળ શું કીધું કે મહાદેવો, આપણે કોના જેવા છીએ? ઓલા દેવ જેવા છીએ. આના પહેલા જ્યારે પ્રવચન કર્યું હતું ત્યારે પુરુષસૂક્તનું વર્ણન કર્યું હતું. એ પુરુષસૂક્તના વર્ણનમાં શું આવે છે? બધા વેદોના સારમાં શું આવે છે? તો એમ કીધું કે તત્વમસી. શું છે? જે ઈશ્વર છે, જેવો ઈશ્વર છે, જેટલો શક્તિશાળી ઈશ્વર છે ને એટલો શક્તિશાળી હું છું.
શું કીધું અહીંયા? આટલા શક્તિ ધરાવનાર વ્યક્તિ જે એમ કહી શકે છે અહમ બ્રહ્માસ્મિ, જે એમ કહી શકે છે, જે એમ સમજી શકે છે કે તત્વમસી, હું જ બ્રહ્મા છું, જે ઈશ્વર છે એ જ હું છું, તે છતાં પણ આપણા જેવા વ્યક્તિ આવા ત્રણ વસ્તુઓમાં બંધાઈ ગયા છે અને એ બંધાયા પછી આટલા પ્રબળ હોવા છતાં આપણે શું કરીએ છીએ? ગર્જના કરીએ છીએ. સેવી ઈશ્વર સામે હાથ જોડીને કે ભગવાન મને બચાવો. આ જો કેટલી લાંબી કથા ચાલી આટલું સમજવા માટે કે આપણે અગ્નિની પૂજા કેમ કરીએ છીએ. તો આ જે ત્રણ બંધનોમાંથી આપણને જે કાઢે છે, એક કોણ? આ અગ્નિ. હવે જો અગર કોઈને એમ કીધું હોય સરળ રીતે કે ભાઈ અગ્નિની વંદના કે અગ્નિનું પૂજન કરવું જોઈએ, એ સહજ રૂપથી નહીં સમજશો. એટલા માટે થઈને આ મંત્રોના આધાર લેવા પહેલા આપણને કે અગ્નિનું મહત્વ શું છે અને અગ્નિનું પૂજન કેમ કરવું જોઈએ. આ જે આપણે આટલા વિરાટ હોવા છતાં પણ જે આપણે માય કાંગલા બની ગયા છે, આપણે આટલા શક્તિશાળી હોવા છતાં પણ શક્તિહીન બની ગયા છે, એનું માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે આપણી અગ્નિની ઉપાસના અને સૂર્યની ઉપાસના ઓછી કરી. આજે પણ ઘણી એવી ગુરુકુળો છે જ્યાં વર્ષો એટલે કે 2, 5, 10 વર્ષ નહીં, 200 વર્ષથી જ્યાં અગ્નિ સતત પ્રગટેલો છે. એવા અગ્નિહોત્રી બ્રાહ્મણોનું તમે તેજ જોજો. એવા બ્રાહ્મણો ગુરુકુળના બહાર નીકળતા સુદ્ધા નથી. તે છતાં પણ આવા બ્રાહ્મણો પાસે આપણા કરતા વધારે સંપત્તિ છે. તે છતાં પણ આવા બ્રાહ્મણો પાસે આપણા કરતા વધારે જ્ઞાન છે. ક્યાંથી આવ્યું? આ અગ્નિના તેજથી આવ્યું, આ સૂર્યના તેજથી આવ્યું, અને સાથે સાથે એક વસ્તુ જોડીશ, આ ગાયત્રીના તેજથી આવ્યું. એટલા જ માટે સર્વપ્રથમ વેદોમાં અગ્નિની વંદના કરવામાં આવી છે, અગ્નિના સૂક્ત ગણવામાં આવ્યા છે. પછી અગ્નિને વંદન કરીને હવે ઉગ્ર શ્રવણીય ઋષિને પૂછે છે કે તમને કઈ કથા સંભળાવું કે જે તમારા હૃદયને પવિત્ર કરી દે, એવી કથા સંભળાવો કે આપણા ભારતના ઇતિહાસમાં જે સમ્રાટો થઈ ગયા છે એમની કથા સંભળાવો. ટૂંકમાં કયા રસવાળી કથા સંભળાવો એ અહીંયા ઉગ્ર શ્રવણ કહેવા માંગતા. અને ઋષિ મુનિઓની લાલસા એટલી કે એમને એક જ જવાબ આપ્યો કે જે કથાના માધ્યમથી મારું મન, મારું હૃદય પવિત્ર બને, મારું હૃદય કોમળ બને, અને એવી કથા તમે મને શ્રવણ કરાવડાવો. શું હતું અહીંયા સૌથી પહેલો ભાવ? કે મારું મન અને મારું હૃદય કોમળ બને એવી કથા તમે અમને શ્રવણ કરાવડાવો. મને જ્ઞાન મળે, હું અચંબિત થઈ જાઉં, એવી બધી કથાઓ પણ મહાભારતમાં તો છે. તે છતાં પણ અગર એમ કહેવાય ને કે ઓપ્શનમાં આપણને મળે કે ભાઈ નોકિયાનો સાદો ફોન લેવો છે કે પછી સામે આઈફોન છે એ લેવો છે, તો આપણે શું ચૂઝ કરશું? સર્વસામાન્ય છે કે સૌથી મોંઘો સારો શ્રેષ્ઠ જે છે એ જ આપણે લેશું. તો અહીંયા ઋષિ મુનિઓના મતથી સર્વશ્રેષ્ઠ શું હતું? સર્વપ્રધાનમાં શું હતું? કે એવી કથા સંભળાવો જેથી મારું મન કોમળ બને, મારું મન નિષ્પાપી બને. અને કથાનો સૌથી મૂળ મુદ્દો જ આ છે કે કથા શું કરવા શ્રવણ કરવી જોઈએ? મન આપણું શુદ્ધ બને એટલા માટે. કેમ? કારણ કે આ મનમાં બીજા કોઈ નહીં પણ હૃદયમાં આપણે ભગવાનને બેસાડવા છે. તમે એટલું તો વિચારો સાહેબ, એક કૂતરો ક્યાંક જમીન પર બેસે ને એના પહેલા એના પૂંછડાથી એ જમીન સાફ કરી દે છે. જોયું છે? પેલા પૂંછડાથી એ જમીન માટી બધી સરકાવી દે, સાઈડમાં લઈ લે અને પછી બેસે. કેમ?
એને પણ એટલી બુદ્ધિ છે કે જો અગર જ્યાં બેસવું છે ને તો ત્યાં સ્થાન સારું હોવું જોઈએ, ભલે રસ્તો છે પણ એની મહેનત એવી હોય કે સારી જગ્યા પર બેસવું. તો આપણે આ હૃદયમાં અગર જો ઈશ્વરને બેસાડવા છે તો શું આ હૃદય પવિત્ર ના હોવું જોઈએ? ચોક્કસપણે હોવું જોઈએ. પછી તમે ગમે એટલું બોલાવો અને હૃદય પવિત્ર હોય જ નહીં તો ઈશ્વર ક્યાંથી આવશે? કેમ? કારણ કે ઈશ્વરને પવિત્રતા જ ગમે છે. હવે આ આટલું પવિત્ર મંદિર છે, સમજો કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આજના જેટલા પણ પુષ્પ છે, આજના જેટલા પણ હાર છે, એ બધા જ નિર્માલ્ય અગર મહારાજ અહીંયા જ મૂકી દે એમને ખુલ્લા તો શું મન થાય? આજના વસ્ત્ર આટલા શણગાર સામા પહેરો છે, એ બધા જ વસ્ત્ર કાલે નવા વસ્ત્ર આવશે તો એ આજના વસ્ત્ર એમને અહીંયા ઢોકલો કરી દીધો હોય તો ચાલે? ચાલે? હા ચાલે. પણ થાય શું? એ જે દૈવી તત્વ છે ને આ મંદિરમાંથી ચાલે છે. તો એ દૈવી તત્વને રાખવા માટે, એમની શક્તિઓને હજી વધારવા માટે શેની જરૂર પડે છે? તો એ પવિત્રતાની. એટલા માટે એમ કીધું છે કે પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાયમાં એક ભજન છે, એ એમનું લખેલું ભજન છે. આપણે ભજન તો કઈ ગાતા આવડતા છે નહીં, પણ એ ભજનના શબ્દો એવા છે કે એમ કીધું છે કે પ્રભુ આ હૃદય એવું બનાવજે મારું કે તને આ હૃદયમાં બેસવાનું મન થાય, જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવજે મારું. જગત જોવે આપણા મનને એવું હૃદય આપણે બનાવવાનું છે. તો આવું હૃદય આ બધી કથાઓના માધ્યમથી જ બને છે. હવે અહીંયા કથા પ્રારંભ કરે છે અને કથામાં સર્વપ્રથમ ઉગ્ર શરૂઆત જોજો ક્યાંથી કરે છે. તો ક્યાંથી કરી? તો એમ કીધું કે બ્રહ્મકલ્પથી કથાની શરૂઆત થાય છે. હવે બ્રહ્મકલ્પ એટલે જે સમય પર કાંઈ જ નહોતું અને જે બિંદુથી કોઈક એવા તત્વની ઉત્પત્તિ થઈ, એ તત્વથી લઈને ક્યાં સુધી કથા જાય છે જોજો. બ્રહ્મકલ્પથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમાં આ બ્રહ્માંડની આ બધી વસ્તુ તમને બહુ સંક્ષિપ્તમાં કહું છું, અંદર બહુ વિસ્તારથી બતાવી છે. બ્રહ્માંડની કલ્પના કઈ રીતે થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ આખો ક્રમ બતાવ્યો છે. પછી દિવ્ય અંડ ઉત્પન્ન થઈ અને એ અંડ પ્રકાશ રૂપી હતું. આ પ્રકાશથી આખું આપણું જગત ચાલે છે. અને એના પછી સૌથી પહેલા નારાયણ થયા. નારાયણના નાભી કમળમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. આ આખી કથા આવી. અષ્ટ વસુઓ, 12 આદિત્યો, આ બધાના કઈ રીતે પ્રાગટ્ય થયું છે, આ બધી વસ્તુ મહાભારતમાં આપણને બતાવી છે. અને એના પછી પ્રજાપતિઓ, યક્ષ, પિશાચ, આ ઋતુ કેવીતા બની, સમયનો કાલચક્ર ગોઠવાયેલો હશે ને, આપણે ઘડિયાળ કઈ રીતે સેટ કરીએ એવી રીતના આખો કાલચક્ર કઈ રીતે ગોઠવાયો, ગ્રહો કઈ રીતે ગોઠવાયા, નક્ષત્રો કઈ રીતે ગોઠવાયા, અને એના આધારથી પૃથ્વી પર અમુક અસરો થતી ગઈ અને એ અસરોમાંથી 4 ઋતુઓ બની. આ 4 ઋતુ કઈ રીતે બની, આ બધી વસ્તુથી પ્રારંભ કર્યો છે ઉગ્ર શ્રવણજીએ. અને પછી એ જ કીધું કે જે 12 આદિત્યો હતા એમાંથી એક આદિત્ય એટલે કે રવિ, હવે તે અહીંયા કથા પ્રારંભ થઈ. હવે આ રવિના પુત્ર દેવભ્રાટ થયા. દેવભ્રાટના પુત્ર સુભ્રાટ થયા. આ તમને આગળ ખબર પડશે આ બધા શું થયા, શું કરવા થયા. રવિના દેવભ્રાટ, દેવભ્રાટના સુભ્રાટ. હવે આ જે સુભ્રાટ હતા એના 3 સંતાનો. હવે એ 3 સંતાનનું નામ દશજ્યોતિ, શતજ્યોતિ અને સહસ્ત્રજ્યોતિ. દશજ્યોતિના 10,000 સંતાનો થયા, સહસ્ત્રજ્યોતિના 1,00,000 સંતાનો થયા, અને સાથે સહસ્ત્રજ્યોતિ જે ત્રીજો દીકરો હતો એમના 10,00,000 સંતાનો થયા. હવે એ 10,00,000 સંતાનોમાં અહીંયા શું વર્ણન કરે છે, એ જે 10,00,000 સંતાનો હતા એ 10,00,000 સંતાનોમાં આખું કુરુવંશ આવી ગયું.
આખું યદુવંશ આવી ગયો, ભરત વંશ આવી ગયો, યયાતિ, ઈક્ષ્વાકુ, આ બધા જ આ 10 લાખમાં આવી ગયા. આ બધું કહેવાનો અર્થ કાંઈ નતો નહીં, પણ પછી ખબર પડશે કે શું કરવા દીધું. કેટલા બધા વંશો આ 10 લાખ સંતાનોમાં આવી ગયા. ખ્યાલ આવ્યો? શરૂઆત ક્યાંથી કરી? બ્રહ્મકલ્પથી પહોંચ્યા ક્યાં? એ 10 લાખ સંતાનો સુધી પહોંચ્યા કે જે 10 લાખ સંતાનોમાં આપણા આખા ભારત વંશોનો ઇતિહાસ આવી ગયો. એ બધાનો વંશ એનો આવી ગયો અને એમથી પછી આગળ ગયા. એ જે 10 લાખ સંતાનો હતા એમથી આગળ ગયા અને આગળ જઈને કીધું તો શું કીધું કે જે સમય પર મહાપ્રલય આવશે અને આ આખું બ્રહ્મકલ્પ અસ્તવ્યસ્ત થઈ જશે, એ સમસ્ત એ સમય સુધી હવે જે મેઇન મુદ્દો છે ને હવે આવે છે. એ સમય સુધી જેટલું પણ જ્ઞાન ઉત્પન્ન થશે એ બધું જ જ્ઞાન વ્યાસજીને છે. આપણે ઓછા શબ્દોમાં આગળ જો કેવું હોય તો એ કહી શકીએ કે વ્યાસજીને તો બહુ જ્ઞાન છે, એમના પાસે અપાર જ્ઞાન છે, પણ એ અપાર જ્ઞાનનું માપ અહીંયા આપ્યું છે. એમને કહી નથી કીધું કે વ્યાસજી પાસે તો બહુ જ્ઞાન હતું કરીને. કેટલું જ્ઞાન હતું એનો ભાર બતાવવાનો છે. એનો ભાર કેટલો? તો આટલો. આખું ભરત વંશ ક્યાંથી ચાલુ થયો હશે વિચારો. એમાં કેટલા બધા સમ્રાટો થઈ ગયા. એ સમ્રાટોમાં જેટલી જ્ઞાન છે એ પણ આમના વ્યાસજી પાસે છે. ભરત વંશમાં જેટલા થઈ ગયા એ પણ જ્ઞાન વ્યાસજી પાસે છે. યદુ વંશમાં જેટલા થઈ ગયા એમના પાસે જેટલું જ્ઞાન હતું એ જ્ઞાન પણ વ્યાસજી પાસે છે. આટલું જ્ઞાન વ્યાસજી પાસે છે. આવા વ્યાસને નમસ્કાર કરીને હવે હું કથા શ્રવણ કરું છું. વિચારો વ્યાસની કેટલી મહત્તા આ મહાભારત ગ્રંથોમાં બતાવી છે. અને પછી અહીંયાથી શરૂઆત થાય છે અને શરૂઆતમાં સૌ પ્રથમ એમ કીધું છે કે વિસ્તાર ગુરુ વંશસ્ય. આ બધું કીધા પછી વ્યાસનું સ્મરણ કર્યા પછી હું હવે ગુરુ વંશનો વિસ્તાર કરું છું. હવેથી અહીંયા ગુરુ વંશનો વિસ્તાર શરૂ થાય છે. હવે એ ગુરુ વંશનો વિસ્તાર શું આપણે 2-5 મિનિટમાં સમજી જવાના છે? નથી સમજવાના. પણ જે વ્યાસજીએ કીધું છે એટલું સંક્ષિપ્તમાં આપણે સમજી જઈએ કે આ વિસ્તારમાં વ્યાસજીએ આપણને શું પ્રદર્શિત કર્યું છે, શું સમજાવ્યું છે. તો શું કીધું છે? તો એમ કીધું છે કે સર્વપ્રથમ ગુરુ વંશનો આખો વિસ્તાર આપણને બતાવ્યો છે. પછી ગાંધારીની જે ધર્મશીલતા હતી એના વિષયની કથાઓ આપી છે. વિદુરની જે ઉત્તમ પ્રજ્ઞા હતી એના વિષયની કથાઓ આપણને આપી છે. માણકોતાની જે ધૈર્યતા હતી એ પણ આમાં આપણને જોવા મળશે. અને સાથે સાથે એમ કીધું છે કે કૃષ્ણનું મહાત્મય એ પણ આમાં જોવા મળશે. અને સર્વસર છેલ્લામાં એક શબ્દ સાથે અહીંયા વિરામ આપે છે કે જે અજ્ઞાની ધૃતરાષ્ટ્ર હતો, બધા માટે કોઈ ઉપમા નથી આપી, બધા માટે કોઈ વિશેષણ પણ નથી આપ્યું, પણ ધૃતરાષ્ટ્ર માટે એક વિશેષણ આપ્યું છે. તો શું? બુદ્ધિ વગર નહીં, અજ્ઞાની. એ જે અજ્ઞાની છે એ અજ્ઞાની ધૃતરાષ્ટ્ર તથા એનો અજ્ઞાની પુત્ર ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન, એને જે વ્યવહાર દુર્વ્યવહારો કર્યા એ બધા જ દુર્વ્યવહારોની આપણે કથા આમાં સાંભળશું. જે પ્રમાણે આપણે બધાને એવી કથા ખબર છે કે ગાંધારીએ એમ કીધું હતું કે આંધળાના સંતાન આંધળા હોય. સાંભળ્યું છે ને આપણે? હવે મજાની વાત એવી છે કે મહાભારતમાં ક્યાંય દ્રૌપદી આવું બોલ્યા નથી. આખો સભા પર્વને 2 વાર વાંચી લીધો. એ આખા સભા પર્વમાં ગાંધારી ક્યાંય બોલ્યા નથી કે આંધળાનો દીકરો એ આગળ. આ તો અમુક સિરિયલ વાળાઓને સારું કંઈ બતાવવું હોય એટલા માટે આપણને એ બધી વસ્તુ એમને આપી, પણ ક્યાંય આવું બોલ્યા નથી. ત્યાં તો સભા પર્વમાં એટલું ઊંડાણથી બતાવ્યું છે કે જ્યારે દુર્યોધને વસ્ત્રહરણ કર્યું, જ્યારે એને ખબર પડી કે ભાઈ મારું અહીંયા કઈ ચાલવાનું નથી,
ત્યારે એ ડરમાં ને ડરમાં, કોના ડરથી? કૃષ્ણના ડરથી આખા સભાના વચ્ચે ગાંડા વ્યક્તિઓના જેમ ભાગે છે. અહીંયા એને એવું લાગે છે કે અહીંયા દ્વાર છે, પણ જાય છે તો દીવાર દેખાઈ જાય છે, ભટકાઈ જાય છે. એક ગાંડા વ્યક્તિ કઈ રીતે હાવભાવ કરે, એવા હાવભાવ અહીંયા દુર્યોધનના બતાવ્યા છે. આટલું ઊંડાણથી કે કયો વ્યક્તિ હસે છે, કયો વ્યક્તિ દુર્યોધનના સાથે છે. દુર્યોધન પડી ગયો તો એને સૌથી પહેલા ઊભા કરવા માટે કયો વ્યક્તિ ઊભો કર્યો. આટલી બારીકાઈથી સભા કરવામાં આખું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, પણ ક્યાંય એવું કીધું નથી કે ભાઈ આંધળાના પુત્ર એ આંધળા હોય. એટલે હું એક જ વસ્તુ કહું કે અગર જો હું કઈ વાત કહું છું તો મારા પર પણ વિશ્વાસ કરતા નહીં. અગર જો એના પ્રમાણ સત્યના જોવે છે ને તો ગ્રંથ ખોલજો. ગ્રંથ સિવાય તમને સાચું દર્શન કોઈ કરી શકશે નહીં. આજના સત્રને આપણે વિરામ આપીએ. હવે કાલથી આપણે એ જોશું કે વ્યાસજી અહીંયા કુરુવંશનો વિસ્તાર જે કર્યો છે એ કઈ રીતે કર્યો છે. કુરુક્ષેત્રનો જે મહિમા બતાવ્યો છે એ કુરુક્ષેત્રનો મહિમા જોશું, અને એના સાથે સાથે જે કાલે મેં એક વાત કહી હતી આજે રહી ગઈ એ આપણે કાલે જોશું કે જે પટપટ એવા શ્લોક જે 8800 છે જે વ્યાસજીએ રચના કરી છે એ કયા શ્લોકો છે.